કેમ છો? મારું નામ પારુલ શાહ છે. હું સાયકોલોજિસ્ટ, ગ્રાફોલોજિસ્ટ, વર્કશીટ ડિઝાઇનર અને ફોનિક્સ એક્સપર્ટ છું. હું ઓથર છું બુકની, જેનું નામ છે એમ્પાવર વિથ BLA ફોનિક્સ 1 and 2. બંને અવેલેબલ છે ફ્લિપકાર્ટ પર અને એમેઝોન પર. આજે આપણે વાત કરીશું કે બાળકોને જ્યારે આપણે સ્કૂલ કા ક્લાસ મિસ કરાવીએ તો એના સાઈડ ઇફેક્ટ શું થાય. હવે ઘણા બધા રીઝન્સ છે કે છોકરાઓ મિસ કરી નાખે કોકવાર સ્કૂલ કા ક્લાસીસ. હવે એ રીઝન કેટલા જરૂરી છે પહેલા તમને એ વિશે વિચારવું જોઈએ. જો તમારું રીઝન સ્કૂલ કા ક્લાસ મિસ કરવાનું બહુ જ અગત્યનું છે કે તમે એ અવોઇડ ન કરી શકો તો મિસ કરવું જ પડશે. પણ અગર તમને થોડા બી ચાન્સ લાગે કે આ અમે અવોઇડ કરી શકીએ છીએ તો પ્લીઝ જરૂર કરજો. તમે ટ્રીપ પ્લાન કરો છો તો એવી રીતે પ્લાન કરો કે એ લોકોની સ્કૂલ બહુ મિસ ન થાય. કેમ કે એ લોકો અગર સ્કૂલ મિસ કરે ને તો એ લોકોની કન્ટિન્યુટી જ મિસ થઈ જાય છે. અગર તમે બહુ રેગ્યુલરલી છુટ્ટી કરાવો ને, તમે અગર એ ક્લાસને કા સ્કૂલ में કેઝ્યુઅલી લો તો બાળકો બે કદમ આગળ જ હોય. એ તો હજી કેઝ્યુઅલી લેશે. એમના પાસે હજી 10 રીઝન મળશે કે મને નથી જવાનું. અને પછી તમારે જ ભારે પડશે એ લોકોને સમજાવવાનું કે સ્કૂલ જવું કે ક્લાસ અટેન્ડ કરવું બહુ જ જરૂરી છે. સો તમે જ પહેલા એવરીડે નો રૂલ જ રાખો કે સ્કૂલ તો જવું જ પડશે, સ્કૂલ તો જવાનું જ હોય. તો તમે અગર એક્સ્ટ્રા હોલિડે કે નાના મોટા રીઝન માટે છુટ્ટી ન અપાવો એમને તો એ લોકોને આ ડેવલપ જ નહીં થાય હેબિટ. શું થાય ને કે અગર તમે છુટ્ટીને બહુ કેઝ્યુઅલી લો કે ઠીક છે તને નથી જવું ન જા, તો પછી એ ક્લાસ કા સ્કૂલ થી રિલેટેડ જેટલી બી ચીજો હોય ને એ બધાને પણ બાળકો બહુ કેઝ્યુઅલી લે. કેમ કે એ ક્લાસનું ઇમ્પોર્ટન્સ જ નહીં રહ્યું ને. જઈએ તો બી ઠીક, ન જઈએ તો બી ઠીક. એનું શું મતલબ કે એ ચીજ ઇમ્પોર્ટન્ટ નથી. તો એનું હોમવર્ક ઇમ્પોર્ટન્ટ નથી, એની પ્રેક્ટિસ ઇમ્પોર્ટન્ટ નથી, એનું રિવિઝન ઇમ્પોર્ટન્ટ નથી. અગર કોઈ એકેડેમિક ક્લાસ છે તો એ ભણવાનું ઇમ્પોર્ટન્ટ નથી. તો પછી એનાથી રિલેટેડ બધી ચીજો નું ઇમ્પોર્ટન્સ વયો જાય બાળકો માટે. અને પછી એ લોકો તમે ક્લાસ પણ નાખો છો ને તો બી તમને રિઝલ્ટ નહીં મળે. એ ટોપિકમાં એ બાળક સારું નહીં જ કરે એ સબ્જેક્ટમાં. તો તમારા ક્લાસ જવાનો બી કોઈ ફાયદો નથી થતો. કેમ કે ઇમ્પોર્ટન્સ જ નથી ને બાળકોને. સો તમે અગર કોઈ ક્લાસમાં છુટ્ટી કરાવો છો તો પહેલા વિચારો કે કેટલી ઇમ્પોર્ટન્ટ છે અને પછી જે છુટ્ટી કરાવો. કેમ કે બાળકો જે છે ને એ લોકોને એક કન્ટિન્યુટી ગમે. જે ટીચરે સમજાયું છે, જે રીતે સમજાયું છે, ટીચર બહુ બધી અલગ અલગ રીતે એક્સપ્લેન કરે, કોક વાર વિડીયો બતાડીને એક્સપ્લેન કરે, એ બધું આપણે ઘરે ન કરી શકીએ. તમે ખાલી નોટ્સ કોપી કરાવી લેશો પણ એનું એક્સપ્લેનેશન નું શું? એ જે બાળક મિસ કરે ને કોક વાર તો એ ટોપિક જ એને ન સમજાય પછી. કેમ કે પહેલું જે ઇન્ટ્રોડક્શન નું પાર્ટ એને મિસ કર્યું છે ને, પછી તમે કેટલું બી એક્સપ્લેન કરો પણ એ કનેક્શન ના થાય ટોપિક સાથે તો એની એ કન્ટિન્યુટી ન રહે. અને અગર જો એ મિસ થાય ને તો એનાથી લઈને પછી એનું બધું એ ટોપિક જ એના માટે બહુ ડિફિકલ્ટ થઈ જાય, તો આગળ બી ન સમજે. એટલે તમે સ્કૂલ અગર મિસ કરાવો છો તો એકેડેમિક તો ફરક પડે જ છે, એકેડેમિકલી તો એ મિસ કરે જ છે. પણ અગર બીજું કઈ સ્કૂલમાં ટીચરે કીધું છે, ટીચર અને બાળકો સાથે કોઈ ઇન્સિડન્ટ થયું છે કે કઈ કોઈ જોક થયું છે, એ બધું બી એ બાળક મિસ કરે છે. તો નેક્સ્ટ ડે જયારે એ જશે એને ખબર જ નથી કે શું ચાલે છે, બીજા બાળકો કોના વિશે વાત કરે છે, શું થયું, તો પછી એને થોડો ઓડમેન આઉટ લાગશે. અને અગર એને કઈ કીધું અને એ રેલેવન્ટ નતું તો બીજા બધા બી બાળકો તો જે નાના જ છે ને એ લોકો તરત કમેન્ટ પાસ કરે કા હસે. ટીચર સમજશે કે નથી આવ્યો ને એને નથી ખબર, પણ બીજા બાળકો નહીં સમજે. તો આ જે ફેઝ છે એમાં બાળકોનું સેલ્ફ કોન્ફિડન્સ બહુ નીચે આવી જાય છે. એ લોકો કોન્શિયસ થઈ જાય. બીજી વાર બોલતા પહેલા બી એ લોકો વિચારશે કે હું બોલું કે નહીં બોલું, એ શાયદ બોલશે બી નહીં બીજી વાર. તો આ બધા જે સાઈડ ઇફેક્ટ છે ને આપણે વિચારતા નથી, પણ એક ક્લાસ મિસ કરવાથી બાળકને બહુ જ પ્રોબ્લેમ થાય છે, બહુ ડિફિકલ્ટી થાય છે. બાળકને તો થાય છે, ટીચરને બી બહુ પ્રોબ્લેમ થાય છે. કેમ કે એ બાળક ક્લાસમાં નતો તો જે ક્લાસ એને મિસ કર્યું છે ટીચરને પહેલા એને એક્સપ્લેન કરવું પડશે, ત્યાં સુધી બાકી બચ્ચા વેઇટ કરશે અને પછી જે બાળક જે ક્લાસમાં ચાલે છે એ સમજી શકશે. તો મિસ કરેલા ક્લાસનું બી કરાવવાનું, પછી આજના ક્લાસનું બી કરાવવાનું, તો આ ટીચર માટે બી બહુ ડિફિકલ્ટ થઈ જાય છે. સો એક બાળકને કારણ પૂરું ક્લાસ ડિસ્ટર્બ થઈ જાય. અને અગર એને ન કરાવીએ તો એને આવશે જ નહીં જે આજે કરાવીએ છે તો બી પ્રોબ્લેમ. સો તમે પ્લીઝ જુઓ કે બહુ તમે છુટ્ટી ન કરાવો. જ્યાં સુધી પોસિબલ છે બાળકને સ્કૂલ મોકલો ને મોકલો જ. સ્કૂલ હોય કે કોઈ બી ક્લાસ હોય,
ક્યાં પણ છુટ્ટી કરાવવાનું એડવાઇઝેબલ નથી. બને એટલી છુટ્ટી ઓછી જ કરાવો. હવે ખાલી અગર બાળક બીમાર હોય ને તો તમે સ્કૂલ નહીં મોકલો, એ વાળી છુટ્ટી એકદમ વેલિડ છે. ઇનફેક્ટ અગર બચ્ચો બીમાર છે તો તમારે મોકલવું જ ન જોઈએ, કેમ કે જે સાઈડ ઇફેક્ટ ત્યાં આપણે જોયા ને કેઝ્યુઅલ મિસ કરવાના, એ બધા પછી અહીંયા લાગુ થાય છે બીમારીમાં સ્કૂલ એટેન્ડ કરવાનું. ટીચર જે કે છે બહુ સમજી નહીં શકે, જે કરાવે છે નહીં કરી શકે, તો પણ એને એમ લાગશે કે મને નથી આવડતું. બાળક હજી એમ નહીં સમજે કે આજે મારી તબિયત નથી એટલે મને નથી આવડતું, પણ એ તો પોતાના જ ઉપર લઈ લેશે અને પછી એ પ્રોપરલી નહીં કરે, એને નહીં આવે તો એને લાગશે કે મને નથી આવડતું, તો પછી તમારે એઝ ઇટ ઇઝ ઘરે કરાવવું તો પડશે જ. સો બેટર છે કે તમે એને સ્કૂલ જ નહીં મોકલો ને ઘરે આરામ કરાવો. સો એક વાતનું ધ્યાન રાખવાનું કે અગર બચ્ચો બીમાર છે તો એને સ્કૂલ બિલકુલ નહીં મોકલો, અને અગર એ એકદમ બરાબર છે તો જરૂર સ્કૂલ મોકલો. કોઈ રીઝન નથી મિસ કરવાનું. હવે બીમારીમાં એ લોકોને ઘરે રાખવું શું કામ જરૂરી છે? કેમ કે ત્યારે એ લોકો સરખું ખાય નહીં, એ લોકોની ઊંઘ પણ પ્રોપર ન થાય, આમ તૂટી ફૂટી ઊંઘ થાય, વીકનેસ હોય તો એ લોકો રમી બી ન શકે. સો આ જે 3 ઇમ્પોર્ટન્ટ આપણા ડેલી રૂટીન છે ને, એ જમવાનું, રમવાનું અને સુવાનું, બાળકો માટે આ જે 3 બેસિક છે ને એ લોકોનું રૂટીનમાં થાય છે. હવે બીમારીના કેમ કે 3 નથી થતા એટલે છુટ્ટી. તો આ એક એનાલોજી હોવી જોઈએ છોકરાઓ માટે કે રૂટીન એટલે સ્કૂલ અને બીમારી એટલે છુટ્ટી. એના અલાવા કોઈ રીઝન ઇમ્પોર્ટન્ટ નથી કે તમે સ્કૂલ મિસ કરો, કેમ કે સ્કૂલ મિસ કરવાથી પછી એ લોકોને જે સાઈડ ઇફેક્ટ છે એ આપણે પછી નથી સંભાળી શકતા. તો સ્કૂલ મિસ કરવાનું તમે ઓપ્શન જ નહીં રાખો. સ્કૂલ રેગ્યુલરલી જવાની આ આદત તમે બચપનથી નાખો તો પછી તમને મોટા જ્યારે થાય ત્યારે પ્રોબ્લેમ નહીં આવે. એ લોકોને ખબર જ છે કે સ્કૂલ તો જવાનું જ છે, કાંઈ બી થાય સ્કૂલ તો આપણે જવાનું છે, ક્લાસ તો આપણે બધા અટેન્ડ કરવાના જ છે. સો તમારા કોઈ એવા એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીના બી ક્લાસ હોય ને તો એ બી તમે સિરિયસલી લો તો જ બાળકો સિરિયસલી લેશે, અને એ લોકોને ખબર છે કે આપણે અટેન્ડ તો કરવું જ પડશે. સો એ લોકોને નહીં અટેન્ડ કરવાનું કોઈ ઓપ્શન તમે રાખો જ નહીં. તો ખબર છે કે થોડી વરસાદ આવીને હું કહું કે આજે નથી જવાનું તો મમ્મી માનવાના નથી, મારે તો જવું જ પડશે, એટલે એ લોકો બી પછી બહુ ઓપ્શન નહીં આપે. અને જો તમે એકવાર ડિસિઝન લઈ લીધી કે આજે ક્લાસ તો જવાનું જ છે તો જવાનું જ છે, પછી એમ નહીં કે બાળક બહુ રડે તો તમે માની જાઓ કે ઠીક છે હવે નહીં જા, તો બાળકને પછી આવી રીતે આદત પડી જશે અને એ વારે ઘડી તમને એવી રીતે જ હેરાન કરશે, પછી તમને જ બહુ પ્રોબ્લેમ થશે. આઈ હોપ તમે સમજી ગયા છો કે ક્લાસ અટેન્ડ કરવું કેટલું જરૂરી છે બાળક માટે, ટીચર માટે, એકેડેમિક્સ માટે, અને બહુ બધા જે સાઈડ ઇફેક્ટ છે એ તમે એનાથી બચી શકો છો. અટેન્ડન્સનું બાળકોના પરફોર્મન્સ પર ડાયરેક્ટ અસર પડે છે. જે બાળક બધા ક્લાસ અટેન્ડ કરે છે એનું પરફોર્મન્સ તમે જુઓ, અને જે બાળક ક્લાસ મિસ કરે છે એનું પરફોર્મન્સ તમે જુઓ, તમને પોતાને ખ્યાલ આવશે કે કેટલું ડિફરન્સ છે બંનેમાં. સો પ્લીઝ બને એટલા ક્લાસ ઓછા મિસ કરો અને ટ્રાય કરો કે તમે વધારે ને વધારે ક્લાસ અટેન્ડ કરી શકો. આઈ હોપ મેં આજે બહુ બધી વાતો તમારા સાથે શેર કરી લીધી છે. અગર તમને હજી કાંઈ માહિતી જોઈતી હોય તો તમે અહીંયા કમેન્ટ કરી શકો છો, અને અગર તમે મને હજી સબસ્ક્રાઈબ નથી કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તાકે તમને આવી વિડીયોઝ હજી જોવા મળે. બાય બાય, ટેક કેર.